નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું નિલેશ તલરેજા અને હું તમારું 11મા ધોરણનું અંગ્રેજી જે છે ટેક્સ્ટ બુક અને ગ્રામર જે છે એનો અભ્યાસ હું તમને કરાવવાનો છું. એટલે આજે આપણે અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 જે છે એની શરૂઆત કરીએ. તો કોઈ પણ યુનિટ તમે આપણે જોઈએ ટેક્સ્ટ બુકમાં તો બધા યુનિટ જે છે એ યુનિટ 1 જે છે ફોર એક્ઝામ્પલ એમાં 2 ચેપ્ટર એવી રીતે યુનિટ 2 યુનિટ 3 એમ દરેક યુનિટની અંદર 2-3 ચેપ્ટર્સ આપેલા છે અને દરેક યુનિટની અંદર આપેલા જે ચેપ્ટર છે એ બંનેનો આપણે મોરલ જોઈએ, બંનેનો બોધ જોઈએ તો એ એક જ વસ્તુ આપણને શીખવા માંગતું હોય. તો એવી રીતે યુનિટ 1 જે છે આપણને એક એડવેન્ચરસ લાઈફ જેને આપણે કહી શકાય કે જેમાં આપણે કોઈક એવી સાહસિક પ્રવૃત્તિઓ કરતા હોઈએ જો કે આપણે એક્સપેક્ટ ના કરેલી હોય કે આપણી લાઈફમાં આવું બી બની શકે, છતાં આપણે જે નથી પોસિબલ એને કરી જઈએ એ આપણે એને એડવેન્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ, જે આપણી માટે એક સાહસનું કામ કહેવાય. તો યુનિટ 1 જે છે એમાં 2 અલગ અલગ સ્ટોરીઝ ચેપ્ટર આપેલા છે, રીડ 1 અને રીડ 2. આજે આપણે રીડ 1 જે છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, આ ચેપ્ટર જે છે આ રીડ 1 જે છે એમાં અરુણિમા સિન્હા જે છે એની સ્ટોરી જે છે એને ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. તો કોણ છે અરુણિમા સિન્હા, એણે શું એડવેન્ચર કરેલું છે, શા માટે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એવું હેડિંગ એને આપવામાં આવેલ છે આ ચેપ્ટરને. તો એની જે જર્ની છે એને આપણે ઝડપથી તમારો ટાઈમ વેસ્ટ ન કરતા સમજી લઈએ. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. અરુણિમા સિન્હા જે છે એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી. એક દિવસ જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, ટ્રેનમાં કેટલાક લૂંટારા જે છે, ચોર જે છે, એના ગળામાંથી સોનાની ચેન જે છે ખેંચવાની ટ્રાય કરતા હતા. શી ફોટ બેક, એની સામે એ ચોરની સામે લડી પણ, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પણ બધા લૂંટારાઓ જે છે એણે ભેગા મળી અરુણિમા સિન્હાને ચાલતી ટ્રેનમાંથી બહાર ધક્કો આપી દે છે. એન્ડ શી લોસ્ટ હર લેગ, જેના કારણે તેણીને પોતાનો ડાબો પગ જે છે ખોઈ દેવો પડે છે. ધીસ હેપન વેન શી વોઝ 24. આ ઘટના બની ત્યારે માત્ર 24 વર્ષની હતી. હાવેવર ધીસ ઇન્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. કહેવાય છે કે આવી ઘટના બન્યા છતાં પણ એનો જે જીવન જીવવા પ્રત્યેનો જુસ્સો છે એની ઉપર કોઈ અસર ના પડી. At All India Institute of Medical Science Delhi, an artificial leg was fitted. એઇમ્સ નામની એક સંસ્થા છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે દિલ્હીમાં આવેલ છે, ત્યાં એને એક કૃત્રિમ પગ આર્ટિફિશિયલ લેગ જે છે ફિટ કરવામાં આવે છે. A year later, એક વર્ષ પછી, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક જ વર્ષની પછી એક પર્વતારોહ તરીકે અરુણિમા સિન્હા જે છે એ તાલીમ મેળવે છે અને પહેલી એવી સ્ત્રી બને છે કે જે આર્ટિફિશિયલ પગ, કૃત્રિમ પગ હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ જે છે એ ચડી જાય છે, સફળતાપૂર્વક એને સ્કેલ કરી જાય છે. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. તો આ સ્ટોરી કોની ઉપર આધારિત છે? તો અરુણિમા સિન્હા જે છે એની જીવન જીવવા પ્રત્યેની જે હોપ, આશા હોઈ શકે, કરેજ હિંમત છે, અથવા ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા જે છે એની ઉપર છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. તો આની જે લાઈફના 4 સીન જે છે આ ચેપ્ટરમાં આપી દીધા છે, નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. અને આ સીન જે છે, આ સ્ટોરી જે છે અરુણિમાએ પોતે લખેલી છે. તો ઝડપથી સીન 1 જે છે, 4 સીન જે છે 1 બાય 1, સીન 1, 2, 3, 4 એવી રીતે સમજી લઈએ. સૌથી પહેલા સીન 1. I had started dozing. My eyes were closed but my mind was awake. હવે તમે બધાએ પણ આવો અનુભવ કરેલો હશે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે એક કહેવાય ને કે મગજ આપણું ચાલતું જોઈએ, આપણી આંખ બંધ હોય, જેને આપણે ડોઝિંગ કહેવાય, કે આંખ ભલે બંધ હતી પણ દિમાગ જે છે, માઇન્ડ જે છે એ જાગતું જ હોય એવું લાગતું હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. હવે કહે છે કે એને યાદ છે ટ્રેનમાં બેઠા બેઠા કોઈક આજુબાજુના લોકો વાત કરતા હોય કે બસ થોડીક વારમાં બરેલી જે છે એક સ્ટેશનનું નામ છે એ આવવાનું છે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. એને એવું ફીલ થાય છે કે એની આંખ બંધ છે પણ ગળામાં કોઈ હાથ નાખી એની ગોલ્ડન ચેન જે છે કોઈ ખીચવાની ટ્રાય કરતું હોય. A girl's sixth sense
ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કહેવાય છે કે એક ગર્લ માટે, એક છોકરી માટે એની જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે એ એના માટે એક બેસ્ટ કમ્પેનિયન, એક બેસ્ટ સાથીદાર હોય છે. જે કોઈ ઘટના બનવાની હોય એની પહેલાં જ એને એવો આભાસ થવા લાગે કે એની સાથે કંઈક બનવાનું છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. હવે જેવી કે આંખ ખોલે છે અને શું જોવે છે, એની સામે 4 થી 5 પુરુષો જે છે ઊભા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. હવે દેખાવે ડ્રંકન એટલે પીધેલા, એન્ડ એમનું જે વર્તન હતું એના પરથી ઇન્કલિંગ એટલે અરુણિમા સિન્હા જે છે એને આઈડિયા તો આવી જાય છે કે એમનો ઈરાદો શું છે. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain, so they came together at me. તરત જ અરુણિમા સિન્હા જે છે પોતાની જગ્યા ઉપર ઊભી થઈ જાય છે અને કહી દે છે કે મારે એવો કોઈ ઈરાદો નથી કે મારી ગોલ્ડન ચેન હું તમને લેવા દઉં. એટલા માટે 4-5 જે પુરુષો એની સામે જે લૂંટારાઓ ઊભા હતા એને ઘેરી લે છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, ટ્રેનનો આખો જે કમ્પાર્ટમેન્ટ કહેવાય, ડબ્બો જે કહેવાય, ફૂલ હતો. નન ઓફ માય ફિલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. આખા કમ્પાર્ટમેન્ટમાં ઘણા બધા લોકો હતા તો પણ એમાંથી એકે વ્યક્તિ જે છે, એકે મુસાફર જે છે એને પૂછવા પણ ના આવ્યું કે શું થઈ રહ્યું છે. ફગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. બચાવવાની વાત તો દૂર રહી, એટલે ઊભા થઈને કોઈ પ્રશ્ન કરવા પણ ના આવ્યું કે શું ઘટના બને છે, શું થઈ રહ્યું છે. બચાવવાની વાત તો પછી. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે એની પાસે કોઈ ઓપ્શન નહોતો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. હવે 5 જે લૂંટારાઓ ઊભા હતા એમાંથી એક જે છે ક્યારનો અરુણિમા સિન્હા સામે એક ખરાબ નજરથી, કહેવાય ને કે એનું જે ઉપરથી નીચે તરફ આમ બધી રીતે અરુણિમાને ક્યારનો જોઈ રહ્યો હતો. એટલે સૌથી પહેલા અરુણિમા જે છે બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક, તરત જ એને કોલરથી પકડે છે અને એને ધક્કો આપે છે. આઈ કિક અ કપલ ઓફ અધર્સ. બાકીના જે પુરુષો હતા એમાંથી પણ બેને અરુણિમા જે છે કિક મારે છે. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગિન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલતી ટ્રેનમાં આવું એક કોઈ વિચાર્યું પણ ના હોય, અનએક્સપેક્ટેડ જેને કહેવાય એવું નાનકડું એવી ફાઇટ જે છે એ શરૂ થઈ જાય છે. ધ વોવ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. હવે જે ચોર લૂંટારા છે એને એક નામ આપે છે અરુણિમા, વોવ્સ, વરુ, જંગલી જાનવર જે છે. કોઈ પ્રયત્ન એવો છોડતા ન હતા એની જે ચેન છે એને ખેંચવાનો. સ્ટીલ આઈ રેઝિટેડ. અરુણિમા કહે છે છતાં પણ એણે પોતાની જાતને પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખે છે. until one of them driven by a frenzy gave me an extra hard kick. જ્યાં સુધી એક કહેવાય કે ફ્રેન્ઝી, ખૂબ જ ગુસ્સામાં હોય એવો 4-5 લૂંટારોમાંથી કોઈ એક એવો પણ હતો લૂંટારો, ચોર, કે જે ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો અને તરત જ અરુણિમાને પકડીને એક જોરથી એક લાત મારે છે. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હવે એનું બેલેન્સ જે છે એ બગડે છે, જેના કારણે આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન. ટ્રેનમાંથી ને ધક્કો આપે છે ને જ્યારે ટ્રેનની બહાર ઉછળતી હોય લિટરલી, સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. એને યાદ છે એનો મોબાઈલ ફોન એના હાથમાં હોય છે. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એને એ પણ યાદ છે કે જ્યારે પહેલી જે ટ્રેનમાં બેઠી હતી એ ટ્રેનમાંથી એને ધક્કો આપવામાં આવે છે. એ ટ્રેનમાંથી ઉડે, લિટરલી ઉડતી હોય ને એના હાથમાં મોબાઈલ ફોન, એવું બધું એને યાદ આવે છે. અને નેક્સ્ટ ટ્રેક, સામેના પાટા ઉપર બીજી ટ્રેન આવતી હોય એવું એને યાદ છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. હવે 2 ટ્રેન સામે એકબીજાની વિરુદ્ધ દિશામાં જતી હોય તો કે છે એનું બોડી જે છે વારંવાર બંને ટ્રેન સાથે અથડાતા ધીસ પિંગ-પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ટુ સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ મી ડાઉન. જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ એને પૂરેપૂરું નીચે ના પાડી દે ત્યાં સુધી અમુક સેકન્ડ સુધી એનું બોડી જે છે બંને ટ્રેન સાથે ભટકાતું હતું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, આટલી બધી મહેનત, આટલા બધા બચાવના પ્રયત્નો કર્યા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. સામેની ટ્રેનના જે પાટા હતા એની ઉપર એનો ડાબો પગ જે છે પડે છે. કચ. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. એના પગના કપાવાનો અવાજ આવે છે. દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. કહેવાય છે કે એની જે ખૂબ જ તીવ્ર જે કોઈક શરીર, તમે ધારી શકો કોઈને શરીરનો અંગ જ્યારે આપણા શરીરમાંથી અલગ થાય, કપાઈ જાય, તો એનો જે પેઇન, એનો જે દુઃખ હોય એ કહે છે કે ત્યારે સાંભળવા માટે ત્યાં કોઈ નહોતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. થોડીક વાર માટે તો
હલનચલન વગર ત્યાં જ પડેલી હોય છે, વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ. જ્યારે કોઈ ટ્રેન જાય તો એની પાછળ કેમ ક્રોસ કરેલું હોય, એની ઉપર એક રેડ લાઇટ થતી હોય, બસ જ્યાં સુધી બેહોશ ના થઈ ગઈ ત્યાં સુધી રેડ લાઇટ જે છે એની આંખમાં અને બેહોશ ના થઈ ગઈ ત્યાં સુધી બતાતી હોય છે. ફેડેડ ઇન ટુ ડાર્કનેસ ધેન આઈ ફેન્ટેડ. બસ એટલું યાદ છે એની પછી ફેન્ટેડ એટલે બેહોશ પડી જાય છે. આ જોયું આપણે સીન 1. હવે સીન 2, એની આગળની સ્ટોરી શું થાય છે. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધી ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. એ ટાઈમના જ્યારે કોઈ પ્રાઇમ મિનિસ્ટર હશે ત્યારે એમ્સમાં દિલ્હીમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે એની દખલગીરીથી, એના ઇન્ટરવેન્શન એટલે એના કહેવાથી એને એમ્સમાં દાખલ કરવામાં આવે છે. The union government would bear the entire cost of my treatment. એની પાછળ એની ટ્રીટમેન્ટમાં જે કંઈ એક્સપેન્સ ખર્ચ થાય છે એ કેન્દ્ર સરકાર ભોગવશે. Soon AIIMS began issuing daily medical bulletin on my status. હવે પોતે એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હોય તો આખા રાષ્ટ્રને એની તબિયત જે છે એનામાં કંઈક ફેરફાર થયો કે નહીં જાણવા માટે સમગ્ર દેશના લોકો જે છે જે એનાથી ઇન્સ્પાયર થતા હોય એને પણ જાણવાની ઈચ્છા હોય કે અત્યારે એની હાલત કેવી છે. તો એની પર એમ્સ જે છે એ પણ મેગેઝિન બહાર પાડવા લાગે છે. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me. હવે શું થયું એને, એની ઘટના તો આખા દેશના લોકોને ખબર પડી જ ગઈ હતી. તો કહેવાય છે કે યુવાન લોકો, એની જેટલી એજના લોકો, રિક્ષાના ઓટો ડ્રાઈવર્સ જે છે અથવા રોડ સાઈડ વેન્ડર્સ એટલે ફેરિયાઓ જે છે, કેન્ડલ લઈને એની માટે એને સપોર્ટ કરવા માટે કે એ બધા એની સાથે છે, સરકારે એની માટે કંઈક કરવું જોઈએ. આવી રીતે ચાલતી ટ્રેનમાં એક યુવાન સ્ત્રી સાથે એવી બધી ઘટનાઓ બને એની વિરુદ્ધ કંઈક સરકારે સ્ટેપ લેવું જોઈએ. એના સંબોધનમાં ઘણા બધા લોકો જે છે, ઓટો ડ્રાઈવર્સ જે છે, વેન્ડર જે છે, કેન્ડલ માર્ચ કહેવાય ને કે મીણબત્તી લઈને એના સપોર્ટમાં રસ્તા પર આવે છે. એન્ડ પ્રે ફોર માય રિકવરી. અને બધા લોકો ઝડપથી એની રિકવરી થઈ જાય, ઝડપથી સાજી થઈ જાય એવી પ્રાર્થના કરતા હોય છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. સારામાં સારી ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ધીમે ધીમે એ રિકવર થવા લાગે છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. એક સવારે બ્રધર ઇન લો એટલે એની સિસ્ટર લક્ષ્મીના હસબન્ડ જે છે, સાહેબ સડનલી આસ્ક મી, એના ઘરે આવે છે અને પૂછે છે, એવરેસ્ટ ચડોગી? માઉન્ટ એવરેસ્ટ ચડવું છે? He had just read an interesting piece of information in the newspaper. કહેવાય છે કે એણે રિસેન્ટલી થોડાક ટાઈમ પહેલાં જ કોઈ ન્યૂઝપેપરમાં એવી જાહેરાત, ઇન્ફોર્મેશન જે છે, માહિતી જે છે એવી જોઈ હશે. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. આઈ વોઝન્ટ એમ્યુઝડ. વિચારે છે કે અત્યાર સુધી કોઈ એવી અપંગ સ્ત્રી, અપંગ એટલે અરુણિમા પણ એવી જ સ્ત્રી અત્યારે એની ગણતરી પણ એમાં જ થવા લાગે છે કે એવી કોઈ સ્ત્રી નથી કે જે માઉન્ટ એવરેસ્ટ ચડી હોય. અરુણિમા કહે છે આઈ વોઝન્ટ એમ્યુઝડ. આ ઇન્ફોર્મેશન સાંભળીને કોઈ કંઈ મજા નથી આવતી. આઈ હેવ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. તરત જ પોતાના જીજાજીને કહે છે કે સાહેબ, હમણાં જેમ પોતાનો પગ જે છે એને ખોઈ નાખ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પોતાની જાત સાથે વાત કરે છે. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું આ સ્પર્ધામાં ભાગ લઉં છું અને જો હું સફળ થઈ, I would become the first female amputee to hold that record. જો હું સફળ થઈ તો દુનિયાની પહેલી એવી સ્ત્રી હોઈશ કે જે આ રેકોર્ડ જે છે એ ક્લિયર કરશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોડાક ટાઈમ માટે અરુણિમા વિચારે છે. દેન આઈ કન્વેટ ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધી ચેલેન્જ. અને પોતાનો ઇરાદો જે છે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો એ પોતાના જીજાજી સાથે શેર કરે છે અને તરત જ એ ચેલેન્જ જે એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે. ઠીક હે, હમ કરેંગે, આઈ સેડ. એણે કહ્યું કે વાંધો નહીં, હું કરીશ. આઈ નો આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. હવે એક્સિડન્ટ જે એની લાઈફમાં આટલી મોટી ઘટના બને છે એની પછી કદાચ આપણે હોય અથવા બીજી કોઈ વ્યક્તિ હોય તો એ જીવન જીવવાની જે આખી હોપ હોય આપણે ખોઈ દઈએ. પણ અરુણિમા કહે છે કે હવે એને જીવન જીવવા માટે એક મિશન મળી ગયું, એક ગોલ મળી ગયું, એક લક્ષ્ય અને સપના, પાછા ડ્રીમ, સપના જોવા માટેનું એક કારણ મળી ગયું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને ખબર છે કે આટલું ઇઝી નથી થવાનું.
બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ અરુણિમા કહે છે આજ સુધી કઈ એવી વસ્તુ છે કે જેને ઇઝીલી મળી ગઈ હોય. આપણે પણ કોઈ પણ વસ્તુ એવી નથી જે આપણને સરળતાથી મળતી હોય. એની માટે આપણને પ્રયત્ન તો કરવો જ પડતો હોય છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. એને એવું લાગે છે કે જાણે એને ફરીથી એક જીવવાનો એક ચાન્સ મળ્યો હોય. Then I started waiting for my artificial limb to arrive. હવે બસ રાહ હતી તો જે કૃત્રિમ પગ આર્ટિફિશિયલ લેગ જે છે એનામાં ફિટ થવાનું હતું એની રાહ જોતા હતા. When it finally arrived, I was overjoyed. ફાઇનલી જ્યારે એ દિવસ આવે છે, આર્ટિફિશિયલ લેગ એને ફિટ થવાનો હોય છે, એના આનંદનો પાર નથી હોતો. The artificial leg felt almost like my real leg. કહેવાય છે કે એને ખબર જ નહોતી પડતી કે એક્ઝેક્ટ રિયલ જે છે એક પગની જેમ જ લાગતું તો કોઈને ફેર નહોતો લાગતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. કોઈ તફાવત એને ભાગ્યે જ કહેવાય છે કે એને તફાવત એવો ફીલ થતો હશે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ હી સ્ટ્રેન્જર. કહે છે કે એક અજાણ્યા વ્યક્તિ જે મારી લાઈફમાં સડનલી એનું એ જે એન્ટર થયું એની સાથે એને પ્રેમ થવા લાગે છે. whom I was wedded for life. કહેવાય છે જેની સાથે હંમેશા માટે એના એ પરણી લેવાની હોય. એમ જ બને ને, કારણ કે હવે આખી લાઈફ એને એની સાથે જ પસાર કરવાની છે આ આર્ટિફિશિયલ લેગ સાથે જ તે. તો કહે છે કે એને એવું લાગતું હતું કે હવે પોતાની જિંદગી જે છે એની સાથે જ પરણવાનું છે. તો આ અજાણ્યા વ્યક્તિ એવું બિરુદ આપવામાં આવે છે કે સ્ટ્રેન્જર સાથે ધીમે ધીમે એને પ્રેમ થવા લાગે છે. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. આ સ્ટ્રેન્જર જ છે જેની મદદથી એણે જે જીવન જીવવાનો એક એને ગોલ મળ્યો, એક પર્વત જે છે માઉન્ટ એવરેસ્ટ. તો એની માટે જે ગોલ એણે સેટ કર્યો છે એ ગોલને અચીવ કરવા માટે હવે આ સ્ટ્રેન્જરની જ મદદ એને લેવાની હતી. હવે સીન 3 અને સીન 4 જે છે એમાં શું થાય છે એની માટે આપણે એક નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેશું. નેક્સ્ટ વિડીયોમાં બાકીનું ચેપ્ટર જે છે એને ઇન્ક્લુડ કરી અને જે તે રિલેટેડ એક્સરસાઇઝ છે 1 બાય 1 વિડીયોઝમાં આપણે ઇન્ક્લુડ કરતા રહીશું. આઈ હોપ તમને આ વિડીયો જોવાની મજા આવી હશે. કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન અથવા ડિફિકલ્ટી ના સમજણ હોય આની ગ્લોસરી તો એટ ધ એન્ડ ઓફ ધ યુનિટ હું તમને લખાવી જ દઈશ. છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત.